શિક્ષક દિનની વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે, જે 5 ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિન તરીકે મનાવાય છે. ભારતમાં શિક્ષક દિન દર વર્ષની જેમ 5 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ બનતા પહેલા તેમની કારકિર્દીમાં સૌપ્રથમ ચેન્નઈની મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં તત્વજ્ઞાન વિષયના શિક્ષક તરીકે નિમણૂક પામ્યા હતા. આજે ધાનેરાની તાલુકા મિશ્ર શાળા નંબર 1 તથા ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલ, જેમાં શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો એક દિવસના શિક્ષક બનીને એક શિક્ષક તરીકેનું કર્તવ્ય પાલન કર્યું હતું અને તેમના અનુભવો પણ વ્યક્ત કર્યા હતા. તે ખરેખર શિક્ષક બનવું ઘણું કઠિન છે. તેની જવાબદારીઓ અને શિક્ષણ પ્રત્યેનો પરિશ્રમ ખૂબ જ કઠિન છે તેવું લાગ્યું હતું. જો કે વિદ્યાર્થી ભાઈ બહેનો આજે એક દિવસના શિક્ષક બનીને ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો અને શાળાના આચાર્યો પણ તેમના ઉપર ધ્યાન આપી આજના દિવસે વિદ્યાર્થીઓ શિક્ષક તરીકેનો અનુભવ પણ જોયો હતો. આમ આજે શિક્ષક દિન તરીકેની શાળામાં સુંદર રીતે ઉજવવામાં આવ્યો હતો. આજે 5મી સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે અમારી શાળામાં શિક્ષક દિન ઉજવવામાં આવ્યો હતો. તેમાં હું એક દિવસની શિક્ષિકા બની હતી. મને બહુ જ સારો અનુભવ પ્રાપ્ત થયો. બાળકોએ મને બહુ જ સારો સહકાર આપ્યો, તેથી હું બધા આજે 5મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ. શિક્ષક દિવસ છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિવસ નિમિત્તે અમારી શાળામાં આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ આપ સર્વ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમનું આયોજન જયંતિભાઈ સાહેબશ્રી તથા આરડી સાહેબશ્રીએ કરેલું છે અને આજ તે મને આચાર્ય સાહેબશ્રી તરીકેની ભૂમિકા ભજવવા મળી તે બદલ મને ખૂબ ગર્વ છે. અને મારો પ્રયત્ન 10 ગામમાં હતો. મેં જઈને એમને સાહિત્ય પ્રત્યે થોડુંક માર્ગદર્શન આપ્યું, યુવા છંદ વિશે માહિતી આપી અને તે બાળકોએ પણ મને સારું એવું પ્રોત્સાહન આપ્યું. મને ખૂબ આનંદ આવ્યો અને બાળકો પણ કહેતા હતા કે તમે ઓલરેડી આચાર્ય તરીકેની ભૂમિકા ભજવો. અસ્તુ ભારત માતા કી જય. નમસ્કાર. આજે 5મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં આજે સમગ્ર ભારતમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. એના અનુસંધાનમાં મારી ડીબી પારેખ હાઈસ્કૂલમાં આજે ધોરણ 9 થી 12ના 80 વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા છે અને દરેક બાળકોને એક દિવસ માટે હંમેશા એમને યાદ રહે એમના જીવનમાં, એ માટે એક દિવસ માટે એમના શિક્ષકના નિમણૂક હુકમ પણ આપવામાં આવે છે અને સરસ રીતે દરેક બાળકો વર્ગમાં શિક્ષક દિન તરીકેની કામગીરી કરાઈ રહ્યા છે. દરેક બાળકોને આજે ખૂબ જ પ્રોત્સાહિત કરવામાં આવે છે અને દરેક વર્ગોમાં સારું શૈક્ષણિક કાર્ય થઈ રહ્યું છે. બાળકોમાં અનેરો ઉત્સાહ છે. દરેક બાળકને આજના શુભ પ્રસંગે હું દરેક બાળકો જે શિક્ષકો બન્યા છે એમને ભવિષ્યમાં શિક્ષક બને એવી શુભેચ્છા પાઠવું છું. આજે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે આજે અમારી શાળામાં 80 બાળકોએ શિક્ષક બનવાનો અનુભવ કર્યો. મેં દરેક વર્ગની મુલાકાત લીધી. અમારા જે બાળકો શિક્ષક બન્યા છે એમને ખૂબ જ સરસ તૈયારી કરી અને ક્લાસમાં ભણાવે છે. એ સાથે બાળકોને એમ પણ લાગે કે શિક્ષક બનવું સહેલું નથી. ચાણક્યએ કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में करते हैं. બાળકો આજે એક દિવસ માટે શિક્ષક બન્યા એટલે એમને પણ અહેસાસ થયો કે શિક્ષક બનવું સહેલું નથી. છતાં પણ અમારા બાળકોએ ખૂબ જ સરસ તૈયારી કરી. જે વિદ્યાર્થીઓ છે એ પણ ખૂબ જ સારી રીતે ભણ્યા અને આજના દિવસને ખૂબ જ આનંદ અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. દરેક બાળકના ચહેરા પર આજે ખૂબ જ એક અલગ પ્રકારનો અનેરો અને ઉત્સાહ જોવા મળ્યો. આજરોજ શિક્ષક દિન નિમિત્તે શાળાની અંદર વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં શિક્ષક દિનની ઉજવણીનો કાર્યક્રમ રાખેલો હતો. તેમાં દરેક ધોરણમાંથી જેમને શિક્ષક બનવામાં રસ હતો એ બધા વિદ્યાર્થીઓને અહીં આપણે ચાન્સ આપ્યો છે અને બધા વિદ્યાર્થીઓ સરસ મજાનો લાભ લીધો છે. એમણે એમના અનુભવો વર્ણ્યા છે અને એક દિવસમાં જે શિક્ષક બનીને એમનું જે વિઝન છે એ મોટા થઈને શિક્ષક બનવાનું વિઝન એ સર કરે એના માટે કરીને એમણે સરસ મજાના આજે કાર્યક્રમની ઉજવણી કરી છે.